માલિપા વાત કરતા વાર લાગે ઉખરેજ ગામની માલિપા દેવી પૂજકની નવહરી નાચ ભેગી થઈ નવહરી નાચ ભેગી થઈ માણાનું હૈયે હૈયું દલાય રાતના 12-1 નો સમય બન્યો અને મારી કુડા કંડિયાની કાળી નાગણી મેલડીને જમાડવાનો સમય થયો ધોપેલિયાની માલિપા દેતવા લઈ મારી મેલડીનો કંડિયો હેઠે ઉતાર્યો મારી ઉતાના પોરની મારી મહામાયા મારી લોઢાના દાંતવાળી માં મેલડીનો કંડિયો નવહરી નાચની વચ્ચે મેલી ધોપેલિયાની માલિપા દેતવા ગુગળનો ગાંઠિયો તેલનો દ્રશ્યો નાખી દાદો માંડણ અને પોતાના ઘરેથી બાઈ હરખુઈ બે માણા જે માતાજીના નર નિવેદ કર્યા હતા જેમ હાથ ખોટના દીકરાને જમાડે એમ એક એક કોળીઓ ધુપેલિયાની માલિપા મેકે પણ આંખની માલિપા શ્રાવણને ભાદરવો હાલ્યો જાય ઓ બાપ મારી મેલડીને જમાડે આંખમાં શ્રાવણ ભાદરવો મારી નાઈત હાલ્યો જાય મારી મેલડી આંખની માલિપા શ્રાવણ ને ભાદરવો હાલી નીકળ્યા બે માણા દાદો માંડણ અને હરખું ડોસી માથે ભીંડી વરના વાળ બે માણા ધ્રુવકા ભરીને રોવા માંડ્યા ત્યારે નવહરી નાયતે એટલું કીધું કે એ દાદા માંડણ આજ તારી દેવીને જમાડવા બેઠો છો નવહરી નાચ વચ્ચે રોતા રોતા દેવીને જમાડાય નહીં બાપ ત્યારે દાદો માનન કહેવા માંડ્યો સાંભળો મારી નવહરી નાચ મારી વાત સાંભળો એ મારી નવહરી નાચ મારી માંડણિયાની વાત સાંભળો બાપ મારી 80 વર્ષની ઉંમર બની આગળ 100 વાર દેવીને જમાડી છે આજ 8મી વાર જમાડવા બેઠો છું પણ આજ મારી આંખની માલિપા આહુડા પડે એનું એક જ કારણ છે મારી નાચ કે આજ 80 વર્ષે 8મી વાર મારી દેવીને જમાડું છું હવે મારી દેવીને કોઈ જમાડશે નહીં હરખુઈ ના ખોળે શેર માટીની ખોટ મારી નાચ મારે દુઃખની વાત કોને કરવી મારી નવહરી નાચ આજે 80 વર્ષના વાણા વાઈ ગયા અમારા ખોળે શેર માટીની ખોટ છે 8મી વાર મેં 80 વર્ષમાં માતાને જમાડી હું મર્યા પછી મારી દેવીનો શરીર ઢાંકણીનો વ્યવહાર કોઈ કરી નહીં શકે તો મારી દેવી હિમાલય હાડ ગાળવા વહી ગઈ કા મારી દેવી વહી ગઈ પાવાની માથે એ મારી નવહરી નાચ આજ કા તો મારા માનનના કળ ભાગલે આજ મારી મેલડી હિમાલય હાડ ગાળવા વહી ગઈ હોય અને કા તો ગઢ પાવાની માથે વહી ગઈ હોય વાહ વાત કરે મારી કુડા કંડિયાની કાળી નાગણી મારી મેલડીને વાત રાખવી એ આટલો મારી પ્રભાતના પોરની ઉગતાની મેલડીને દાદો માંડણ અને હરખુઈ ડોસી બે પોકાર કરે પણ કુડા કંડિયાની માલિપા બેઠેલી મારી કાળી નાગણી માં ભગવતી મેલડી
તને કૃષ્ણનું લાકડાનું ફળું જે મારી મેલડીની પુતળી હતી ને બાપ, એની માલિપાથી દેવી ઉડણ બની અને માંડણના ખોળિયાની માલિપા મારી મેલડી ઉતરી હોવા. હું આજ માંડણિયાના કળ ભાગલાની એક કુળા કઢિયાની કાળી નાગણી બોલું છું, માગો મારી નાચ. આજ મારી નાચ માગણી નો કરી દઉં ને તો માંડણિયાના કળ ભાગલે મેલડી નો હોય બાપ. આવડિયા નવહરી નાચ મારી મેલડી દેવને કેવા મંડે સાંભળ મારા એ નવહરી નાચ નો પોકાર મારી મેલડી દેવી. એ મારી મેલડી જો આજ માંડણિયાના ખોળે જો કદાચ ઉગતાના પોરની દેવી આજ ખોળીએ મેલડી ઉતરી હોય ને બાપ, તો મારી અમે નવહરી નાચ તને એટલું કહેવી છે કે આજ બેયના 80 વર્ષના વાણા વાઈ ગયા. જેને શેર માટીની ખોટ છે આજ 80 વર્ષની માલમાં માંડણીએ તને 7મી વાર જમાડી, હવે તને કોઈ જમાડશે નહીં બા. માડી આ તારા માંડણીયાનો દેહ કાલ પડી જશે પછી તારી શરીર ઢાંકણીનો વ્યવહાર મારી કંડિયા વાળી મેલડી કોણ કરશે બાપ. નાચી આટલું બોલે માંડણિયાના ખોળીએ મારી મેલડી બોલી ખમા ખમા મારી નાચ મારી મેલડી ની નાચી ખમા. એ મારી નવહરી નાચ મારી મેલડી ની નાચી ખમા બાપ. પાછળ મારી હરખુઈ ખોડો પાછળ આજ મને મેલડી ને તારી માથે વેડ આવી છે ને હરખનો હિલોળો આવ્યો છે. ખોળાની માલપા આજુ એક મારા દુબળા માંડણિયાના કળ ભાગલાની મેલડી દાણો આપું ને એ દાણો ખાઈ જા અને 9 મહિના 13 દીએ જો દેવના ચક્ર જેવો દીકરો ન દઉં ને તો મારી કંડિયા વાળી મેલડીના નામનો સાડીઓ ભાંગશે બાપ. ખોળાની માલપા દાણા નાખ્યા નાચ કેવા મંડી. હરખું ડોસીના ખોળાની માલપા મારી ઉગતાની મેલડી ધારીના દાણા નાખ્યા ત્યાં નવહરી નાચે કીધું બે માં સાંભળ તારો દાણો ખાઈ જાય પણ મારી 9 મહિના 13 દીએ તું એને દીકરો આપીશ. આવો બોલજો મારી મેલડી તે આપ્યો હોય ને તો દિવસ ઉગે એટલે અમને નાયતને ફરમાન દેવું પડે. મારી ઉગતાના પોરની મારી મહામાયા મેલડી બોલે એ મારી નવહરી નાચ આજા મારો દાણો ખાઈ જાય 80 વર્ષે 9 મહિના 13 દીએ દીકરો આપું પણ જો નાચ કદાચ દી ઉગે ને મારું મેલડીનું પ્રમાણ માંગતા હોય ને તો જે ઝૂંપડાની માલિપા મારો કંડિયો મારો માંડણીઓ રાખે છે ને એ ઝૂંપડાની પાછળ રાતી રાણ હુકાઈ ગયેલી છે વર્ષોથી જેનું લાકડાનું એક ફૂટું ઊભું છે. દિવસ ઉગે પ્રભાતનો પોર બને એ ઓલી હુકાઈ ગયેલી રાણની માથે 3 લીલા કુપડા ફૂટે તો માનજો હું મેલડી બોલી. એ મારી નવહરી નાચ આ મારું મેલડીનું મારી નાચને હું પ્રમાણ આપું છું. દિવસ ઉગે અને નાચ જાગી અને ઝૂંપડાની પાછળ હુકાઈ ગયેલી રાણ ઊભી છે એની માથે નજર કરો
અને લીલા ત્રણ કૂપડા ફૂટેલા ભાળો ને તો એમ માનજો કે આજ માંડળિયાના કળ ભાગલે કોઈ મેલડી બોલી દીધા. રાતના 2-3 નો સમય બન્યો. રાતના 2-3 વાગ્યાનો સમય બન્યો એટલે આખી નવહરી નાચ નિંદ્રાને આધીન બની ગઈ. પણ દાદો માંડણ અને જેને 80 વર્ષના વાણા વાઈ ગયા છે એવી પોતાના ઘરેથી હરખું ભાઈ બે માણાને આંખની માલિપા નીંદર નથી. શું કામ? કે આજ મારી દેવી બોલી ગઈ છે કે દી ઉગે એટલે હુકાઈ ગયેલી રાણીની માથે 3 લીલા કૂપડા ફૂટેલા. વેલા 5 નો સમય બને વેલા પરોડીએ પોતાની બધી નવહરી નાચ દેવી પૂજક સમાજ નિંદ્રાને આધીન બન્યો. પણ 5 વાગે બે માણા વેલા પરોડીએ જાગી અને માંડને પોતાની બાઈને એટલું કીધું હાલ જોઈ હવે કલાકની વાર છે, હમણાં દી ઉગી જશે. મારા બાપની દેવી મારી કંડિયા વાળી મેલડી બોલી છે તો હાલ જઈ અને ઝૂંપડાની પાછળની રાણ ઊભીને એની માથે જોઈ લીલા કૂપડા ફૂટ્યા છે કે નથી. કોઈ નાચને ખબર ન પડે એમ ધીમા પગે બે માણા હાલી નીકળ્યા. કોઈ ઉઘરેજના ટીમે જેટલા દેવી પૂજક સમાજ હોતા હતા કોઈને ખબર ન પડે બે માણા ધીમે 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 હાલી અને ક્યાં જાય? પોતાના સાજલ સાબરાની પાછળ વર્ષોથી હુકાઈ ગયેલી રાણ હતી ત્યાં જઈને ઉભા રહ્યા. આંખોની માથે નેજવા કરી બે માણા જોવા માંડ્યા. આંખોની માથે નેજવા કરી અને બે માણા જોવા માંડ્યા. ફૂકાઈ ગયેલી રાણીની જેટલી ડાળીઓ હતી એક ડાળીની માથે કૂપડું ન ભાડ્યું. મારો દાદો માંડણ કહેવા માંડ્યો હાલ હાલ એ મારા બાપની દેવી એ બાપને છેતરા હાલી અહીંથી ભાગી નીકળીએ. દેવી રાતે બોલી હતી કે દિવસ ઉગે એટલે 3 કૂપડા લીલા છે. આમાં તો એકય લીલું કૂપડું નથી. હમણાં નાચ નિંદ્રાની માલિપાથી જાગી જાય છે અને હમણાં આપણી નવહરી નાચ વાતો કરવાની કરશે ન કરવાની કરશે. માટે દાદા કોઈને ખબર ન પડે એમ નવા જૂના જે કઈ લુગડા હોય એનો બસકો બાંધ અને આજ ઉઘરેજનો સીમાડો મેકીને અહીંથી મંડવી ભાગવા. કોઈ નાતીલાને ખબર ન પડે એમ લુગડાનો બસકો બાંધ્યો. કોઈ નાતીલાને ખબર ન પડે એમ ફાટલ તૂટલ જે કાંઈ મેલા ઘેલા લુગડા હતા એનો બસકો બાંધી માથે મેકી અને માતાજી મેલડીના કંડિયાને 3 તાજમ ભરીને બે માણા મીંડા ભાગવા. ઓલી રાણીની સામે જોતા જાય ને બે માણા મીંડા ભાગવા. રાણીની સામે જોતા જાય પાછું વળીને જોવે પાછા ભાગે. થોડેક આગળ જઈને પાછા રાણી સામે નેદવું કરીને જોવે મીંડા ભાગવા. પણ ઓલા કન્યાની માલિપા મારી ઉગતાના પોરની મેલડી સાજલ સાબરાની માલિપા જે કંડિયો હતો કંડિયાની માલિપા મારી મેલડી થી નો રહેવાનો.
મારી મેલડી મનમાં વિચાર કરે, મારી ઉગતાના પોરની મેલડી વિચાર કરે કે આજ મારા માંડણિયાને મારી માથે ભરોહો ન રહ્યો. કંડિયાની માલિબાથી મારી મેલડી બહાર નીકળી અને કાળી કોયલનું રૂપ લઈ અને હુકાઈ ગયેલી રાણીની 3 પાંખાળી ડાળ હતી ને એની માથે બેઠી હો. કોયલના મોઢાની માલિબાથી વાસા પ્રગટ થાય. કોયલ ટવકા કરી અને કોયલના મોઢાની માલિબાથી વાસા પ્રગટ થઈને એટલું કીધું કે મારા માંડણિયા, પાછા વળો મારા માંડણિયા, મારી હરખુઈ બાઈ પાછા વળો. એ મારા માંડણ તારા બાપની દેવી મેલડી બોલું એકવાર પાછું વળીને તો જો બાપ. દિવસ ઉગે એ મારા માંડણ, કોયલના મોઢાની માલપાથી આવો શબ્દ નીકળ્યો અને માંડણના કાને પડ્યો. આવડાયા દાદા માંડણે હરખું ડોસીનું બાવડું પકડી કેવા માંડ્યો, હાંભળ હાંભળ મારી દેવી બોલે. ઉભી રે, કાનની સુરતા દે, હાંભળ મારી દેવી બોલે છે. હાલ જો પાછા વળવી. બે આવી ફૂકાઈ ગયેલી રાણીના ખડે ઉભા રહી પાછું માથે આમ ઉપર નજર કરી કે આ કાળી કોયલના રૂપે મારી ઉગતાની મેલડી બેઠેલી. મારી માતાજી માં મેલડી કેવા માંડ્યા, એ મારા માંડણિયા, મારી મેલડીની માથે ભરોહો ન રહ્યો ને બાપ. માથે બાંધેલી તૂટલ ફાટલ પાઘડી રાણીના થડે મેકી બે માળા ઢીસણ વાળી બે હાથ જોડીને કીધું, માં હવે ખાલી અડધી કલાકની વાર છે, હમણાં સૂરજ નારાયણ નીકળે. અને હુકાઈ ગયેલી રાણીની માથે તે એમ કીધું તું 3 લીલા કુપડા ફૂટશે ને અમે નો જોયા ને માં. એટલે અમને એમ થયું કે અમને નાચ ગમે ઈ કે, પણ અમારી દેવીને કે નહીં અમારે સાંભળવું ન પડે એટલે મીડિયા ભાગવા. મારી મેલડી બોલી, સાંભળ મારા માંડા, એ માંડણ હજી કોઈ તારા નાતીલા જાગ્યા નથી ને? બે માણસ થઈને પોતપોતાની પથારીમાં હોઈ જાઓ. હમણાં દી ઉગે અને તારી નવહરી નાચ જાગીને રાણીની માથે નજર કરે. મેં રાતે 3 કીધા તા ને, પણ જો દિવસ ઉગે ને 5 લીલા કુપડા ફોડું તો તારી કંડિયા વાળી મેલડી ફોડું. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો હોય. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો હોય. પક્ષી મીંડા બોલવા, ગાયુના ડોકેથી ગાળા સૂચ્યા, નવહરી નાચ જાગી ગઈ. જેટલા નાતીલા જાગે જેટલા નાતીલા જાગે એટલા જાગીને સીધા રાણી આવીને જોવે ત્યાં 5 લીલા કુપડા ફૂટેલા. નવહરી નાચના મોઢામાંથી એક જ વાત નીકળે, એ દેવી ભલો, માંડણિયાની કમાણી ભલો. આજે 80 વર્ષે તે લીલા કુપડા ફૂડ્યા. હવે અમને વિશ્વાસ થઈ ગયો કે માંડણિયાનો વંશ રહી જાય છે.
મારી મેલડીના દર્શન કરી નવહરી નાચન્યાથી નોખા પડ્યા નવહરી નાચ પોતપોતાના ઘર ભેગા થઈ ગયા પણ એક બાજુ દાદો માંડણ અને હરખુઈ ભાઈ માતાજી મેલડીના સાણવાસીદા કરે માતાજીનું ભજન કરે 1 મહિનો 2 મહિનો આમ કરતા કરતા 9 મહિના વીતી ગયા બાપ હરખુડ ઓછીના પેટની માલિપા મારી ઉગતાના પોરની મેલડીએ દીવો પ્રગટ કરી દીધો 9 મહિના ને 13 દિવસના વાણા વીત્યા એ મારા ગરીબના ઝૂંપડાની માલિપા મારી મેલડી દેવી 9 મહિના અને 13 દી પૂરા થયા ને ગરીબ માંડણના ઝૂંપડાની માલિપા દેવજના શક્ર જેવા દીકરાનો જન્મ થયો 80 વર્ષે મારી દેવીએ આપ્યો દીકરો એનું હુરમલ પાડ્યું મારી મેલડીના 80 વર્ષે દાદા માંડણના ઘરે દીકરો જન્મો પણ જેનું નામ હુરમલ પાડ્યું